કચ્છ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણ દ્વારા આજે ભુજના વાગડ 224 સમાજવાડી ખાતે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું હતું, જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. તો સાથે જ કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો તેમજ યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ગઠબંધનના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત થયા હતા. વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસના ઉમેદવાર નિતેશ લાલણે આ વખતે કચ્છની જનતા પરિવર્તનની લહેર લાવશે અને દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનાવશે તેમજ કચ્છની પ્રજા છેલ્લા અનેક વર્ષોથી ઠગાઈ રહી હતી, ત્યારે આ વખતે તેમને ન્યાય કોંગ્રેસ દ્વારા આપવા આવશે અને કચ્છ લોકસભા બેઠક પર જંગી લીડથી તેમને વિજય અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વિજય વિશ્વાસ સંમેલન બાદ તેઓ કોંગ્રેસના આગેવાનો સાથે કચ્છ કલેક્ટરની ઓફિસે પહોંચ્યા હતા અને કચ્છ મોરબી લોકસભા બેઠક માટે પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભરીને પોતાની દાવેદારી રજૂ કરી હતી. નિતેશ લાલણે જણાવ્યું હતું કે આજે લડાયક અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં વિજય વિશ્વાસ સંમેલન યોજી કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારી રજૂ કરી છે. આ વખતે કચ્છની બેઠક કોંગ્રેસ ખૂબ મોટા માર્જિનથી જીતશે તેવું મને વિશ્વાસ છે. કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાય છે તે પોતાની મજબૂરીના કારણે જોડાય છે, બાકી મનથી કોઈ તેમની પાસે જવા તૈયાર નથી. ભાજપ 5 લાખની લીડની વાત કરે છે તો શા માટે ભરતી મેળાની વાતો કરે છે? તેમના કાર્યકરો પર વિશ્વાસ નથી. કચ્છના પ્રવાસમાં જાણવા મળ્યું છે કે લોકો ખૂબ પીડિત છે. આંકડાની માયાજાળમાં લોકોને ફસાવવામાં આવી રહ્યું છે, ત્યારે કચ્છની જનતા પણ આ વખતે સતર્ક છે. 7મી મેના જનતા કોંગ્રેસને મતદાન ફોર્મ ભર્યું છે. શું કહેશો? આજરોજ અમારા ગુજરાતના લડાયક અધ્યક્ષ રાજ્યસભા સાંસદ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં વિજય વિશ્વાસ સંમેલન યોજી ત્યારબાદ અત્રે કલેક્ટર કચેરીએ ફોર્મ ભર્યું અને આ વખતે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે કચ્છની પ્રજા પરિવર્તનના મૂડમાં છે. આવતી તારીખ 7/5/2024ના પરિવર્તનની લહેર કચ્છથી શરૂ થઈ અને દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે એવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આ વખતે કચ્છ લોકસભા બેઠક પણ કોંગ્રેસ પક્ષ ઇન્ડિયા ગઠબંધન જંગી બહુમતીથી જીતશે એવો પૂરેપૂરો અમને વિશ્વાસ છે.